સામે દેશી ટ્રેક્ટરોનો દબદબો। ગાંધીનગરમાં આઇકોનિક પીડીયુ રોડના દ્રશ્યો। રસ્તો ધોવાતા મોંઘીદાટ ગાડીની ખાડામાં સમાતી ટ્રેક્ટરોની મદદથી ગાડીને ખેંચી અને બહાર લાવવામાં આવી છે। તો ત્યારે આ શરમજનક દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે, કારણ કે જે રીતે ભૂવા પડી રહ્યા છે તેમાં ગાડીઓ પણ ગરકાવ થઈ રહી છે, ત્યારે ટ્રકના માધ્યમથી તેને બહાર કાઢવામાં આવી। મોંઘીદાટ ગાડીની ખાડામાં સમાતી ટ્રેક્ટરની મદદથી ગાડી ખેંચી અને બહાર લવાઈ હતી। ગાંધીનગરના આ દ્રશ્યો છે, દેશી ટ્રેક્ટરે ઓડીને બહાર ખેંચી છે। અત્યારે દરેક જગ્યાએ હાલ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો લાખોની ઓડી સામે દેશી ટ્રેક્ટરનો દબદબો ગાંધીનગરમાં જોવા મળ્યો છે। ગાંધીનગરના આઇકોનિક પીડીપીયુ રોડના આ દ્રશ્યો છે, જ્યાં રસ્તો ધોવાઈ ગયો છે, ખાડાઓનું સામ્રાજ્ય અને મોંઘીદાટ ગાડીની ખાડામાં સમાતી થઈ, ત્યારે ટ્રેક્ટરની મદદથી ગાડીને બહાર ખેંચી લાવવામાં આવી। તો આ દ્રશ્યો તો એક બાજુ બેઠક ચાલી રહી છે, સીએમ ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક ચાલી રહી છે, અને બીજી તરફ ગાંધીનગર પૂરું જળમગ્ન બન્યું છે। પૂરું ગાંધીનગર જળથી ભરાઈ રહ્યું છે। તો અત્યારે પાણી જ પાણી ગાંધીનગરમાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ આ ઉચ્ચ સ્તરીય બેઠક, જેમાં અનેક અધિકારીઓ હાજર, અને આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી રહી છે રાજ્યની સ્થિતિને લઈ। અને બીજી તરફ આ ગાંધીનગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગાડીઓ જે છે તે ખાડામાં ગરકાવ થઈ રહી છે। ચારે તરફ જે છે તે જળ પ્રલયના દ્રશ્યો સર્જાયા હોય તેવા દ્રશ્યો અત્યારે ગાંધીનગર, પાટનગર ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગરના આ દ્રશ્યો, અને બીજી તરફ સ્ટેટ ઇમરજન્સી ખાતે અત્યારે આ બેઠક જોવા મળી રહી છે। તો બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક ગાંધીનગરમાં બેઠક ચાલી રહી છે, અને બીજી ગાંધીનગરના બહારના દ્રશ્યો કે શું સ્થિતિ છે ગાંધીનગરમાં।